માનનીય માનનીય મુખ્યમંત્રીશ્રીને એક વિનંતી કરું છું કે આવા જેટલા પણ જર્જરિત બ્રિજો જે છે મોટા અને જે ખરેખર તૂટી ગયા છે તેવા તમામ બ્રિજોને ફરીથી નવા બનાવવામાં આવે. તમે જોયું છે કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ 2 દિવસ પહેલા તે એક હાઈ લેવલની મીટિંગ બોલાવી હતી. આરએમબીના અધિકારીઓ જે છે એ ખરેખર પોતાની ઓફિસની બહાર નથી નીકળતા, નથી સરકારશ્રીની સૂચનાનું પાલન કરતા. 15 થી 20 દિવસ પહેલા જે સરકારની સામે તમે અવાજ ઉઠાવીને બોલતા હતા કે આ સરકારની અંદર આટલા પ્રકારની ઘટનાઓ એ સતત વધી રહી છે, સરકારના મંત્રી, સરકારના મુખ્યમંત્રીએ વિચારવું જોઈએ કે ગુજરાતની શું પરિસ્થિતિ છે. હવે એ જ વ્યક્તિ 15 થી 20 દિવસ બાદ માનનીય મુખ્યમંત્રીથી શરૂઆત કરે છે તો પછી તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લો ને. કેમ ખેસ પહેર્યા વગર ભારતીય જનતા પાર્ટીની ભક્તિ કરી રહ્યા છો? ઉમેશભાઈ મકવાણા, સીધો સવાલ છે તમને હવે કે જે આખી દુર્ઘટના બની એમાં આરએનબીના અધિકારીઓ ઉપર તમે થોપી દીધું, તો જે હાઈ લેવલની બેઠક બોલાવી હતી એ બેઠકની અંદર 250 જેટલા રોડ રસ્તાની વાત કરવામાં આવી હતી, એમાં આ પણ બ્રિજ હતો જ. કેમ તમે કાંઈ ના બોલ્યા? નમસ્કાર, આપનું સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. હું છું પ્રદીપ. વડોદરાના પાદરામાં મહીસાગર નદી ઉપર ગંભીરા બ્રિજ, આજે વહેલી સવારે બ્રિજ દુર્ઘટના બની અને એમાં 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. સરકારે અધિકારીઓને તપાસ માટેની એક હાઈ લેવલની કમિટી પણ બનાવીને તમામે જગ્યા ઉપરથી અધિકારીઓ દોડતા થયા, કામગીરી શરૂઆત થઈ, સરકાર પણ દોડતી થઈ. આ તમામની વચ્ચે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ખૂંચીને વળગે ને એવી રીતે સામે આવ્યા. ઉમેશ મકવાણા અત્યાર સુધી જેટલી પણ ઘટનાઓ બની છે એમાં બાયો ચડાવીને ભારતીય જનતા પાર્ટી અને સરકારની સામે એ ખુલીને બોલ્યા છે. આજે ઉમેશ મકવાણા ખુલીને બોલ્યા, પરંતુ બોલ્યા તો ક્યાં? આરએનબીના અધિકારીઓ સામે. સરકારના ખૂબ વખાણ કર્યા ઉમેશ મકવાણાએ કે આ સરકારની કામગીરી સારામાં સારી છે. 2 દિવસ પહેલા જ એક હાઈ લેવલની બેઠક બોલાવી હતી, એમાં અધિકારીઓને સૂચના આપી હતી, પણ આરએનબીના અધિકારીઓએ સૂચનાનું પાલન ના કર્યું. ઉમેશભાઈ, ભક્તિ કરવી છે તો ભક્તિ કરો, મોતનો મલાજો તમે જાળવો. જે ઘટના બની છે એમાં 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તમે ભક્તિ કરો, કોઈ ના નથી. ખેસ પહેરી લો ને ભક્તિ કરો. જે સરકાર, જે નેતાઓ તમને અત્યાર સુધી ખૂંચતા હતા ને, તમે એની ભક્તિ કરી રહ્યા છો એટલું વિચારજો અને પછી ભક્તિ કરવાનું શરૂઆત કરજો. તમે શું બોલ્યા ઉમેશ મકવાણા જુઓ એ પણ તમે. હાલ આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને જોડતો જે મહીસાગર નદી ઉપરનો જે ગંભીરા બ્રિજ હતો એ તૂટી ગયો છે. એમાં અનેક વાહનો એ નદીના પાણીની અંદર ગરકાવ થઈ ગયેલા છે. આ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે અને આવા તો અનેક બ્રિજ ગુજરાતની અંદર છે જે જર્જરિત અવસ્થામાં છે અને અનેક એવા રોડ છે જે સાવ તૂટી ગયા છે ચોમાસામાં. તો માનનીય મુખ્યમંત્રીશ્રીને એક વિનંતી કરું છું કે આવા જેટલા પણ જર્જરિત બ્રિજો જે છે મોટા અને જે ખરેખર તૂટી ગયા છે તેવા તમામ બ્રિજોને ફરીથી નવા બનાવવામાં આવે અને સાથોસાથ જે કાંઈ રોડ રસ્તાઓ તૂટી ગયા છે એને પણ ફરીથી રિપેર કરવામાં આવે. તમે જોયું છે કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ 2 દિવસ પહેલા તે એક હાઈ લેવલની મીટિંગ બોલાવી હતી, પણ મને એવું લાગે છે કે આ જે આરએમબીના અધિકારીઓ જે છે એ ખરેખર પોતાની ઓફિસની બહાર નથી નીકળતા, નથી સરકારશ્રીની સૂચનાનું પાલન કરતા, એટલે આવી ગંભીર ઘટનાઓ બને છે. આ બ્રિજ જે છે એ આમ જોવી તો 1982 અંદાજ આજુબાજુ બનેલો હતો, એટલે કે ખૂબ જ જૂનો હતો. તો આવા તમામ જેટલા પણ જૂના બ્રિજો છે એનું સર્વે કરી અને નવા બ્રિજને બનાવવાની કામગીરી કરવામાં આવે. અને જ્યાં સુધી આવા અધિકારીઓની ભૂલના કારણે અનેક લોકોના ભોગ લેવાય છે, તેવા અધિકારીઓ ઉપર કાર્યપાલક હોય કે અધિક્ષક હોય આવા ઉપર માનવ વધનો ગુનો દાખલ કરી અને પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી કરું છું. સરકારના મંત્રી, સરકારના ધારાસભ્ય, કોઈ પણ વ્યક્તિ અત્યારે જ્યારે વડોદરાના પાદરા નજીક મહીસાગર નદી ઉપરની
બ્રિજ દુર્ઘટના જે બની છે એ ઘટના બાદ કોઈ પણ વ્યક્તિએ નિવેદન આપવાનું ટાળ્યું છે. રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. એ સિવાય રાજ્યના કોઈ પણ વ્યક્તિએ પોતાનું નિવેદન એ સરકાર પક્ષથી અથવા સત્તા પક્ષ સાથે જોડાયેલા અથવા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા એક પણ નેતા બોલ્યા નથી, કેમ કે એમને આ ગંભીરતાની ખ્યાલ છે કે શું ઘટના બની છે. અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ગંભીરતાને એક તરફ મૂકી મોતનો મલાજો પણ ના જાળવ્યો અને એ માત્ર ને માત્ર સરકારની વાહવાહી કરવા માટે આવી ચૂક્યા. એ દેખાડવા માંગતા હતા સરકારને અને સરકારના મંત્રીઓને કે ના, હું તમારી સાથે છું ને હું તમારી પડખે રહેવાનો છું. જે સરકારની સામે ઊભા રહી અને 3 વર્ષ સુધી બાયો ચડાવી હતી, હવે એ જ સરકારના ખોળામાં જઈને નિવેદન આપી રહ્યા છે. અને નિવેદન આપ્યું તો એક કેવી ઘટના ઉપર કે જ્યારે આખું ગુજરાત એ શોકમગ્ન હતું એક દુર્ઘટનાને લઈને, અને જે દુર્ઘટનાના જવાબદાર એ રાજ્ય સરકારના મંત્રીઓ, રાજ્યના એ નેતાઓ, જે તે અધિકારીઓ એ જવાબદાર છે, પણ એમને પોતાની જવાબદારી સ્વીકારી નથી અને આ ઘટના બની છે. ઉમેશભાઈ તમામનું સન્માન કરી રહ્યા છે, માન સન્માનથી એમને બોલાવી રહ્યા છે. શું માનવું છે તમારું બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના નિવેદનને લઈને? તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.